आज रोज इनरव्हील क्लब पालनपुर द्वारा आयोजित ऑरेंज द वर्ल्ड थीम કે જે વાયલન્સ અગેન્સ્ટ વિમેન એટલે કે હેલ્થી સોસાયટી સ્વસ્થ સમાજની પરિકલ્પના કરી રહ્યા છીએ। તો ક્યાંક ને ક્યાંક બહેનો સાથે કે દીકરીઓ સાથે જ્યાં અત્યાચાર અને હિંસા થઈ રહી છે તો હિંસા મુક્ત સમાજની રચના કરવા માટે હું ડૉક્ટર રાજુલ દેસાઈ આજે મારી બહેનો સાથે ઇનરવ્હીલ ક્લબના કાર્યક્રમમાં ઉપસ્થિત રહી છું અને ખાસ હું આપના માધ્યમથી સ્ત્રીઓને કહીશ કે ફાઇટ ફોર યોર રાઇટ। જ્યારે જ્યારે ખોટું થઈ રહ્યું છે તો ગલત કો ગલત કહેના શીખો, અન્યાય સામે અવાજ ઉઠાવતા શીખો અને સરકાર દ્વારા જે કમ્પ્લેન મિકેનિઝમ ડેવલપ થયું છે એ ચાહે જિલ્લા પોલીસ છે, સાયબર પોલીસ છે, સખી વન સ્ટોપ સેન્ટર છે, રાજ્ય મહિલા આયોગ છે, તો ચોક્કસપણે બહેનોએ એક કદમ આગળ આવીને अन्याय सामे अवाज उठावो जोईए, फरियाद करवी जोईए अने जे पण जवाबदार गुनेगारो छे एमने कायदानी शिक्षाना पाठ भणाववा जोईए। मैं मारू एक नवी पुस्तक जे हमणां लख्युं छे साइबर सिक्योरिटी फॉर विमेन एंड गर्ल्स એટલે કે સોશિયલ મીડિયા પર આજે દીકરીઓ સાથે પણ કે બહેનો સાથે ઘણા બધા સાયબર ક્રાઇમનું પ્રમાણ વધી રહ્યું છે। તો ફર્સ્ટ યુ થિંક બિફોર ધ એનીથિંગ પોસ્ટ ઓન સોશિયલ મીડિયા। તમે કોઈપણ સાથે કોઈ ચેટિંગ કરો છો या વાતચીત કરો છો જે સોશિયલ મીડિયા પર છે તો બી એલર્ટ, સાવધાન અને સતર્ક બનવાની જરૂર છે। તો દીકરીઓએ બહેનોએ જાગૃત થવું જોઈએ અને સાયબર પોર્ટલ મિકેનિઝમ જે સ્ટેટ લેવલમાં પણ છે અને સેન્ટ્રલ લેવલમાં પણ છે તો ત્યાં એનો રિપોર્ટ કરવી જોઈએ, કમ્પ્લેન કરવી જોઈએ અને એવા તત્વો જે સાયબર સ્ટોકિંગ કરે છે, સાયબર બુલિંગ કરી રહ્યા છે અને સાયબર ક્રાઇમ કરી રહ્યા છે એમના પર એક્ટ પ્રમાણે કાયદેસર કાર્યવાહી થવી જોઈએ।